વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે લીલી ચટણીનું પ્રીમિક્સ બનાવીશું. આ પ્રીમિક્સમાંથી 20થી 30 સેકન્ડમાં જ લીલી ચટણી બનાવી શકાય છે. આ ચટણીનો ઉપયોગ તમે સેન્ડવિચ, ફરસાણ, પાણીપુરીમાં કે કોઈ પણ જાતની ચાટમાં કરી શકો છો. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. લીલી ચટણીનું પ્રીમિક્સ બનાવવા માટે અહીંયા મેં 1 બંચ જેટલી ધાણા ભાજી લીધી છે. ધાણા ભાજીને બરાબર સાફ કરી લેશું, કેમ કે આ ધાણા ભાજીમાં અંદર કોઈ ખરાબ પાન હોય તો તેને કાઢી લેવાનું. તેની સાથે ધાણા ભાજીની કોઈ જાડી દાંડલી હોય તેને પણ કાઢી લેશું. એકદમ કૂણી દાંડલી હોય તેનો ઉપયોગ આપણે પ્રીમિક્સ બનાવવા માટે કરીશું. પણ જાડી દાંડલી છે તેને સુકાતા વાર લાગે છે અને તેનો ટેસ્ટ પણ સારો નથી આવતો, એટલે તેને કાઢી લેવાની. ધાણા ભાજી બરાબર સાફ થઈ જાય એટલે કોઈ મોટા વાસણમાં પાણી લઈ લેશું. તેમાં ધાણા ભાજી એડ કરી અને બરાબર રીતે ધોઈ લેવાની, જેથી તેમાં કચરો કે ધૂળ લાગેલી હોય તે બરાબર રીતે નીકળી જાય. ધાણા ભાજીને બરાબર ધોઈ અને સ્ટ્રેનરમાં રાખી દેશું, જેથી તેમાંનું વધારાનું પાણી છે એ નીતરી જાય. ધાણા ભાજીની સાથે ચટણીનું પ્રીમિક્સ બનાવવા માટે અહીંયા મેં 50 ગ્રામ જેટલા લીલા અને મીડિયમ તીખા મરચાં લીધા છે. 3 થી 4 લીમડાની ડાળખી અને 50 ગ્રામ આદું લીધું છે. આ બધી વસ્તુને પાણીથી સાફ કરીને લીધું છે. સૌથી પહેલાં મરચાં લઈ અને તેને નાના ટુકડામાં કટ કરી લેવાનું છે. અહીંયા મેં મીડિયમ તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે. જો તમને વધારે તીખાશ પસંદ હોય તો સુરતી લીલી મરચી જે એકદમ તીખી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકાય. બધા જ મરચાંને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું. મરચાંને આ રીતે કટ કરી લીધા છે, તેને થોડીવાર સાઈડમાં રાખીશું. હવે આદું લઈ લેશું. આદુની છાલ મેં ઉતારી લીધી છે. અહીંયા હું આદુની સ્લાઇસ કરીશ, જેના માટે મેં સ્લાઇસર લઈ અને આપણે પોટેટો ચિપ્સ કરીએ તે બ્લેડ લીધી છે, તેનાથી સ્લાઇસ કરી લઈશ. તમે તેને છીણીને પણ લઈ શકો છો, પણ આ રીતે સ્લાઇસ કરવાથી તે ઝડપથી સુકાઈ જાય છે, એટલે હું હંમેશા તેની સ્લાઇસ કરું છું. અહીંયા જુઓ આદુની સ્લાઇસ કેટલી પતલી છે. આ સ્લાઇસ છે એકદમ ઝડપથી સુકાઈ જાય છે. અને આ જ રીતે બધા જ આદુની મેં સ્લાઇસ કરી લીધી છે. ધાણા ભાજીનું વધારાનું પાણી સુકાઈ અને થોડીક ડ્રાય થઈ ગઈ છે. તેમાંથી થોડી ધાણા ભાજી લઈ અને તેને રફલી કટ કરી લેવાની છે. તમે આ રીતે રફલી કટ કરી લેશો તો એ ઝડપથી સુકાઈ જશે. ધાણા ભાજીના પાનને સુકાતા વાર નથી લાગતી, પણ જે દાંડલીનો ભાગ છે તેને સુકાતા ટાઈમ લાગે છે, એટલે આ રીતે કટ કરી લેશો તો ઝડપથી સુકાઈ જશે. પાનની સાથે સાથે ધાણા ભાજીની કૂણી ડાળખી એડ કરવાથી તેનો ટેસ્ટ તો સારો આવે છે, પણ ચટણીનું પ્રીમિક્સની ક્વોન્ટિટી પણ સારી એવી મળે છે. ધાણા ભાજી આ રીતે કટ થઈ જાય એટલે અહીંયા હું એક ન્યૂઝપેપર લઉં છું. તેને બરાબર રીતે ગોઠવી અને ધાણા ભાજીને છૂટી ફેલાવી દઈશ. કોટનના કપડા ઉપર કે કિચન ટોવેલ ઉપર પણ સૂકવી શકાય, પણ આ રીતે ન્યૂઝપેપરમાં સૂકવવાથી ઝડપથી સુકાઈ જશે. તેની બાજુમાં મરચાંના જે ટુકડા છે તેને પણ એડ કરી અને છૂટા ફેલાવી દેશું. તેની બાજુમાં આદુની સ્લાઇસને પણ રાખી દેશું. થોડી છૂટી રાખીશું, જેથી ઝડપથી સુકાઈ જાય. લીમડાની ડાળખીમાંથી પાન અલગ કરી અને તેને પણ સૂકવી દેશું. આ રીતે ચટણી માટેની બધી જ વસ્તુને હું સૂકવી દઈશ. અત્યારે હું 1 દિવસ માટે પંખામાં જ સૂકવીશ, જેથી તે એકદમ ડ્રાય થઈ જશે અને તેનો કલર છે એકદમ ગ્રીન રહેશે. ધાણા ભાજી તમે અહીંયા જોઈ શકો છો, એકદમ સરસ ગ્રીન કલરની છે અને બરાબર રીતે સુકાઈ ગઈ છે. તેને આ રીતે પ્રેસ કરો તો તેનો પાવડર તૈયાર થઈ જાય છે, એટલે બરાબર રીતે સુકાઈ ગઈ છે. ધાણા ભાજીને 2 દિવસ માટે પંખામાં સૂકવી અને 1 કલાક માટે તડકે રાખેલી હતી. અહીંયા મરચાં પણ સરસ રીતે સુકાઈ ગયા છે. આ રીતે કરો તો ઇઝીલી ભૂકો થઈ જાય છે. તેની સાથે આદું અને લીમડો પણ સરસ સુકાઈ ગયેલા છે. મરચાં, આદું અને લીમડાને પણ મેં 1 દિવસ માટે પંખા નીચે સૂકવી અને 1 દિવસ તડકામાં સૂકવેલા છે. હવે એક મિક્સર જાર લઈ તેમાં મરચાં, આદું અને લીમડાની સૂકવણીને એડ કરીશું. તેની સાથે ધાણા ભાજીની સૂકવણીને પણ એડ કરી દઈશું. બધા જ પાનને એડ કરી દેવાના છે. પંખા નીચે સૂકેલ હોવાથી તેનો એકદમ સરસ ગ્રીન કલર રહેલો છે. તેની સાથે 2 ટેબલસ્પૂન જેટલી દાળિયાની દાળ એડ કરીશું. આ દાળને મેં 2 કલાક માટે તડકે રાખેલી છે. તમે તેને પેનમાં ડ્રાય પણ કરી શકો છો. ચટણીના પ્રીમિક્સને આપણે લાંબા સમય સુધી રાખવું છે, એટલે આ દાળને ડ્રાય કરીને લેવી જરૂરી છે. 1 ચમચી જેટલું નમક એડ કરીશું. 2 ટેબલસ્પૂન ખાંડ એડ કરી દઈશું. 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના ફૂલ પણ લઈ શકાય, પણ હું લીંબુના ફૂલનો ઉપયોગ ખૂબ જરૂર હોય ત્યારે જ કરું છું.
હવે આ બધી જ વસ્તુઓને એકદમ ફાઇન પીસી લેવાની છે. બધી જ વસ્તુઓને બરાબર પીસી લીધા પછી તમે અહીંયા જોઈ શકો છો લીલી ચટણી માટેનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે અને કોઈ પણ જાતના ફૂડ કલર વગર પણ એકદમ સરસ ગ્રીન કલર આવેલો છે. તૈયાર કરેલા આ પ્રીમિક્સને આપણે કાચની બોટલમાં ભરી લેશું. આ પ્રીમિક્સને તમે ફ્રીજ વગર પણ આખું વર્ષ સ્ટોર કરી શકો છો. આ પ્રીમિક્સમાં ફક્ત પાણી ઉમેરીને જ ચટણી તૈયાર થતી હોવાથી તમારે ઇન્સ્ટન્ટ ચટણી બનાવવી હોય કે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે ખૂબ જ ઉપયોગી બને છે. કોઈ પણ ચાટ બનાવીએ ત્યારે એ ચાટ ખૂબ જ ઝડપથી બની જાય છે. પણ ચાટ માટેની ચટણીઓ છે તે ખૂબ ટાઈમ લઈ લેતી હોય છે. પણ આ રીતે પ્રીમિક્સ બનાવી અને તમે તે ટાઈમને બચાવી શકો છો અને ગમે ત્યારે ચાટ બનાવી એન્જોય કરી શકો છો. તૈયાર કરેલા પ્રીમિક્સમાંથી ચટણી બનાવીએ. તેના માટે કોઈ બાઉલમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ગ્રીન ચટણીનું પ્રીમિક્સ લઈ લઈશું. તેની સાથે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું. પાણી મિક્સ કરતાં જ તમે જોઈ શકો છો ચટણીનો એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે. તમારે આ ચટણીને કેટલી પતલી કરવી છે તેના ઉપર પાણી એડ કરી દેવાનું. ફક્ત 20 થી 30 સેકન્ડમાં જ આ પ્રીમિક્સમાંથી ચટણી તૈયાર થઈ જાય છે. જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.